નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ જોઈએ આજના મુખ્ય સમાચાર તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આજે હિંમતનગર સુરેન્દ્રનગર આણંદમાં સંબોધશે સભા। ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે કરા સાથે વરસાદી માહોલ અલગ અલગ વિસ્તારમાં કુલ 9 લોકોને લીધો ભોગ। લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું જાહેરનામું બહાર પડ્યું। 12 મેના રોજ થશે છઠ્ઠા તબક્કાનું મતદાન। તો જે સમાચાર વિગતવાર તો સુરતના માંડવી પોલીસ મથકના મુખ્યાલય એક ઇનોવા કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। ત્યારે આ ઇનોવા કાર માંડવી પોલીસ દ્વારા મુદ્દામાલમાં જપ્ત કરવામાં આવી હતી। ત્યારે આ કાર પોલીસ સ્ટેશનમાં મૂકેલી હતી ત્યારે અચાનક તેમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। ત્યારે માંડવી ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે કાર આગમાં બનીને ખાખ થઈ જવા પામી હતી। લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વખત પોતાના માદરે વતન ચૂંટણી પ્રચાર કરવા માટે આવી રહ્યા છે। ત્યારે 17 અને 18 એપ્રિલે એમ 2 દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં રોકાશે અને ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કરીને વિરોધીઓને હંફાવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। તેઓ લોકસભા ચૂંટણી પ્રચાર માટે બીજી વખત ગુજરાત આવશે। ગત 10 એપ્રિલે વડાપ્રધાને સંત શિવરાની ધરતી એવા જૂનાગઢમાં ચૂંટણી સભા ગજવી હતી। તે વખતે તેઓ આણંદમાં પણ સભા અને રેલી કરવાના હતા। જો કે કોઈ કારણોસર તે મોકૂફ થતા તેઓ હવે 17 એપ્રિલે આણંદ ખાતે ચૂંટણી પ્રચાર કરશે। પીએમના 17 અને 18 એપ્રિલના ગુજરાત પ્રવાસની વિગત વિસ્તારથી જોઈએ। લોકસભા ચૂંટણી પ્રચાર માટે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવશે। 17 અને 18 એપ્રિલે પીએમ ગુજરાત આવશે। 17 એપ્રિલ 2 વાગ્યે અમદાવાદમાં પીએમનું આગમન। 2 વાગ્યે અમદાવાદથી હેલિકોપ્ટરમાં પીએમ હિંમતનગર જશે। 3:30 વાગ્યે હિંમતનગરથી સુરેન્દ્રનગર જશે। 4:30 વાગ્યે સુરેન્દ્રનગરમાં સભા ગજવશે। 5:15 વાગ્યે વડાપ્રધાન આણંદ જવા રવાના થશે। 6 વાગ્યે આણંદમાં જાહેર સભાનો ધમધમાટ બોલાવશે। જ્યારે 18 એપ્રિલે પીએમ મોદી અમરેલીમાં સભા ગજવશે। સાથે જ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે। તો મહત્વનું છે કે ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં સભા ગજવશે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દુનિયાની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા। ત્યારે ગુજરાતમાં તેઓ ભાજપના પ્રચાર માટે આવેલા હતા। ત્યારે પ્રચાર વચ્ચે સમય કાઢીને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ત્યારે આ સ્ટેચ્યુ બનાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપનો માહોલ ખૂબ જ સારો છે। 26માંથી 26 બેઠક જીતશે બીજેપી અને તેમણે તેઓ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। પરંતુ અન્ય રાજકીય સવાલોના જવાબ આપવાના તેઓએ ટાળ્યા હતા। आज मैं इस पुण्य भूमि पर आकर धन्य हो गया। सरदार वल्लभ भाई पटेल जिन्होंने भारत को एक किया, अलग अलग देशी रियासतों का विलय करके उनका सपना था नर्मदा जी पर सरदार सरोवर बांध। सरदार सरोवर तो नाम हमने दिया लेकिन ये बांध बने और गुजरात की सूखी धरती की प्यास बुझे, गुजरात सस्य श्यामलाम बने, मध्य प्रदेश को भी फायदा हो। उनका सपना साकार हुआ है और उस स्थान पर मैं भारत के प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी को हृदय से धन्यवाद देता हूं, प्रणाम करता हूं।
રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે મલ્હાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે લવાડ ખાતે કાર્યક્રમને લઈને યુનિવર્સિટીને લાઇટથી શણગારવામાં આવી હતી અને સાથે જ ગાયક જયકાર ભોજકે પોતાના ગીતો રજૂ કર્યા હતા, જે સાંભળીને સ્ટુડન્ટ આફરીન પોખરાઈ ગયા હતા. રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના જ્યારથી થઈ છે ત્યારથી મને લાગે છે આપણે એક વાર્ષિક કાર્યક્રમ રાખીએ છીએ, જેને આપણે મલ્હાર કહીએ છીએ, અને એમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીના ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સ એની અંદર જે છુપાયેલી પ્રતિભા છે એ અંગે આપણે એને એક વેગ મળે અને પ્રતિભા બતાવવા માટેની જગ્યા મળે, એક પ્લેટફોર્મ મળે, એ માટે કલ્ચરલ ફેસ્ટિવલનું આયોજન દર વર્ષે કરીએ છીએ, જેને આપણે મલ્હાર કહીએ છીએ. અને ખૂબ સક્સેસફુલી આપણા જે સ્ટુડન્ટ્સ છે એ ફેકલ્ટીની સાથે રહીને એ લોકોનું આયોજન કરવામાં આવે છે. 2010ની સાલમાં અમેરિકામાં આધુનિક સંત આનંદ ભૂમિ અને તેની સાથે સાથે આનંદ મૂર્તિ ગુરુમાએ મન શું છે અને તેને મેનેજ કઈ રીતે કરવું તેની વાતો શ્રોતા સમક્ષ મૂકી હતી. ત્યારે સંત આનંદ મૂર્તિ ગુરુમાનો 4 દિવસીય સત્સંગનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને 18થી 21 એપ્રિલના રોજ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર ખાતે સત્સંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે નિઃશુલ્ક સત્સંગમાં તમામ ધર્મ, સંપ્રદાય, જાતિ કે વર્ગની વ્યક્તિને આવકારવામાં આવ્યા છે. 18 તારીખથી 21 તારીખ સુધી અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં એમના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના 8થી 10નો સમય છે. આ અગાઉ પણ ગુજરાતભરમાં એમના કાર્યક્રમો થયા જ છે, સત્સંગ અને શિબિરો. આનંદ મૂર્તિ ગુરુમાં એક આધુનિક મહિલા ક્રાંતિકારી સંત છે. આમ તો દરેક સંત અને મહાત્મા પૂજનીય જ હોય છે, પણ આનંદ મૂર્તિ ગુરુમાની વિશિષ્ટતા એ છે કે તેઓ જેટલા શાસ્ત્રોના, પુરાણોના જાણકાર છે, જ્ઞાતા છે, અભ્યાસુ છે, એટલું જ તેઓ આધુનિક વિજ્ઞાન વિશે, સામાજિક પ્રવાહો વિશે પણ જાણે છે. અને આ બધામાંથી આપણને વીણીને એવી બાબતો કહે છે કે જેનાથી આપણે આપણું જીવન સુંદરતાથી જીવી શકીએ, આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરી શકીએ. અને એમની વિશિષ્ટતા એ છે કે કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે કોઈ પણ ઈષ્ટને માનતી વ્યક્તિ પણ એમના સત્સંગમાં એમના સ્વાગત હોય છે. લોકસભા 2019ને લઈને જે રીતે એક બાજુ પ્રચાર અને પ્રસાર દરેક પાર્ટીઓ કરી રહી છે અને બીજી બાજુ અત્યારે સુરક્ષાના બંદોબસ્તને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે સુરત લોકસભાની વાત કરવામાં આવે તો સુરત લોકસભાના ઇલેક્શનને મામલે જે રીતે CISFની એક ટુકડી સુરત પહોંચી હતી, ત્યારે CISFના 50થી વધુ જવાનો સુરત પહોંચ્યા હતા. ત્યારે આ 50થી વધુ જવાનો જ્યારે સુરત પહોંચ્યા હતા ત્યારે સુરત પોલીસ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને તેમને ફૂલ આપીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા લોકસભાની બેઠકનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે આ દરમિયાન એક એવા પણ ઉમેદવાર છે કે જેઓ પોતાની 2.5 ફૂટ લાંબી મૂછો ધરાવે છે અને લાંબી મૂછોને લઈને આકર્ષણનું કેન્દ્રમાં બની ગયા છે. ત્યારે નિવૃત્ત આર્મી કેપ્ટન મગનભાઈ સોલંકી હિંમતનગરમાં રહેતા મગનભાઈ પોતાની મૂછો માટે દરરોજ 1 કલાક સવારે તેને સવારવામાં સમય કાઢે છે. સાબરકાંઠાની લોકસભાની બેઠકમાં એક એવા પણ ઉમેદવારે અપક્ષ ઉમેદવારી કરી છે કે તેમની મૂછોને લઈને તેઓ આકર્ષણ ધરાવે છે. સૈન્યમાં કેપ્ટન પદેથી નિવૃત્ત થયેલા મગનભાઈ સોલંકી પોતાની મૂછો પર ગર્વ ધરાવે છે. મગનભાઈ પોતાની મૂછોને લઈને વિસ્તારમાં જાણીતા છે, કારણ કે તેમની મૂછો 2.5 ફૂટ જેટલી લાંબી છે અને લાંબી મૂછોને લઈને તેઓ અલગ ઓળખ ધરાવે છે. મગનભાઈ અને તેમના પત્ની દરરોજ મગનભાઈની મૂછોને સવારવામાં સવારે 1 કલાકનો સમય ખર્ચે છે. આ માટે સવારે મૂછોને શેમ્પૂથી ધોઈને ખાસ પ્રકારના તેલથી માલિશ કરે છે અને માલિશ કર્યા બાદ લાંબી મૂછોને ગોળ ગોળ વાળીને પોતાના બંને ગાલ પર રાખે છે અને આમ તેમનો ચહેરો એક ફૌજીને શોભે તેવો ભરાવદાર દેખાઈ આવે છે.
હું જ્યારે સેનામાં ગયો ત્યારે સેનાની અંદર મને મૂછ આવી હતી ને મારા જે લોકો હતા એ મૂછો અમારા સિનિયર હતા, બધા મૂછો રાખતા હતા, અમને ટ્રેનિંગ કરાવતા નહીં. એટલે અધિકારીને કીધું કે ભાઈ મૂછ જેને પણ રાખ્યો એ રાખી શકે છે ને સરકારી મૂછ રાખવાથી પૈસા મળતા હતા. સરકારીનો નિયમ છે કે જે સેનાની અંદર મૂછ રાખે એને મજો સારી કરે એને એનો પાર્ટો ઓર્ડર કપાય ને એને સરકારી રેટ જે હોય એ તો પૈસા મળે જ. પણ અમારે જ્યારે સૈનિક સંમેલન દરબાર હોય ત્યારે પણ અધિકારી સીઓ સાહેબ, કમાન્ડર સાહેબ હોય તે પ્રાઇઝ આપે છે. મારા ઘરવાળા છે ને આર્મીમાં 28 વર્ષ સેવા આપીને આવ્યા છે. ત્યાં એમને આર્મીમાં જોયું ઘણા બધા લોકોને મૂછો જોઈએ એટલે એમને મન થઈ ગયું કે હું એ મૂછો રાખું. તો પછી આર્મીમાં એમના સાહેબો કેપ્ટને એવું કીધું કે ભાઈ મૂછ રાખવી હોય તો બહાદુરવાળો માણસ હોય કે જે સૈન્યમાં આગળ પડતો માણસ હોય ને આગળ પડતી સેવા કરે ને આતંકવાદી અને હામું ઘૂઘવાટ કરતો માણસ હોય ને એવો મૂછો રાખે તો આતંકવાદી એનાથી બિહાઇન્ડ નાહી જાય, ડરીને જતા રહે. એવા માણસને મૂછની જરૂર છે. ત્યારે મારા પતિને એવું થયું કે હું પણ એવો કેમ ના બનું, આતંકવાદીને ડરાવી શકું અને આગળ એમને બીવડાવી શકું. હું દેશ માટે આવ્યો છું તો દેશની સેવા હું જરૂર કરું. એટલે એમને એમનો શોખ થયો એટલે એમને મૂછો એ રીતે રાખી. અને જે જગ્યાએ એ લડ્યા છે ને જે જગ્યાએ એ પહોંચ્યા છે તે આતંકવાદીઓ એમને જોઈને જ ભાગી ગયા છે. સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર અપક્ષના ઉમેદવાર મગનભાઈની મૂછ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મૂછ 2.5 ફૂટ લાંબી છે. જ્યાં પ્રચારમાં જાય છે ત્યાં લોકો તેમની મૂછો નિહાળે છે. આમ આ મૂછ પ્રચારમાં મદદરૂપ થાય છે. આમ તો ઉમેદવાર પ્રચાર બહુ ઓછો કરે છે, પરંતુ મૂછથી લોકો એકઠા થઈ જાય છે, જેને લઈને સભા કરવી પણ સહેલી પડે છે. હાલ તો મૂછ જોવાને લઈને એકઠા થયેલા લોકો મત આપશે કે કેમ એ તો પરિણામ જ બતાવશે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાના કારખાનામાં તસ્કરો તો રાત અટક્યા હતા ત્યારે 1 સપ્તાહ પહેલા થયેલી ચોરીનો ભેદ ત્યાં ઉકેલવામાં આવ્યો હતો. ત્યારે તસ્કરો તિજોરી તોડીને રૂપિયા 17 લાખના હીરાની ચોરી કરીને હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ ચોરીના કેસમાં આખરે કાપોદ્રા પોલીસે 2 રીટા ચોર આરોપીને ઝડપી પાડીને ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ત્યારે આ બંને આરોપીઓ અગાઉ પણ 2013માં વરાછાના હીરાના કારખાનામાં ચોરી કરતા પકડાયા હતા અને હાલ તો પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ 17 લાખની ચોરી કરેલા હીરાને કબજે કર્યા હતા અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. કાપોદ્રા પોલીસ સ્ટેશનના ડાયમંડના કારખાનામાંથી જે લોખંડની તિજોરી હોય એને કટરથી કાપી અને 17 લાખના ડાયમંડની ચોરી થયેલી હતી. એ બાબતે તપાસ કરતા અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા 2 આરોપીની ઓળખ થયેલી અને 2 આરોપી ને જગદીશ ગોહેલ અને ભાવેશ એ બેને ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી 17 લાખના જે હીરા ગયા હતા એ મુદ્દામાલની પણ રિકવરી કરવામાં આવેલી છે. અત્યાર સુધીના જે 2 ગુના છે એમાં એ લોકોએ ડાયમંડનું જે કારખાનું હોય અને એની આજુબાજુમાં જે કારખાના હોય જેમાં વધારે અવાજ આવતો હોય તો એવા કારખાના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને કટરથી તિજોરી કાપી અને ડાયમંડની ચોરી કરેલી છે. લોકસભાની ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે સ્ટેટ વિજિલન્સની ટીમે સુરતના ઉધના વિસ્તારમાં તાબા નાખીને કેમિકલની આડમાં વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમે લાખોની કિંમતનો વિદેશી દારૂ સહિત 2 ઇસમોની ધરપકડ કરી હતી અને વધુ તપાસ ત્યાં હાથ ધરી હતી. દેશભરમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં લીકર માફિયાઓ હેમખેમ રીતે વિદેશી દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડવામાં નવી તરકીબ અજમાવી રહ્યા છે. સુરત શહેરમાં પોલીસની ચુસ્ત દારૂબંધીના અમલીકરણ વચ્ચે પણ શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે. જ્યાં સ્ટેટ વિજિલન્સની ટીમે કેમિકલની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનું મસ્ત મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. સ્ટેટ વિજિલન્સની ટીમે ઉધના રોડ નંબર 6 પરથી મોડી રાત્રે કેમિકલ ટેન્કરની આડમાં વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. ગઈકાલે સાંજે વહેલી સવારમાં આમ તો રોડ નંબર 6 ઉપર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ પ્રોહિબિશનના બંધ ટેન્કરમાંથી રેડ કરતા દારૂ મળી આવેલો છે. જે દારૂ આશરે 12 લાખનો સમથિંગ છે. તેમજ ટેન્કરની કિંમત ગણી કુલ્લે 29 લાખ રૂપિયાનો
કેસ કરેલો છે, જે કેસ રજીસ્ટર થઈ કરેલો છે. આગળની તપાસ એસીપી બી ડિવિઝન નાઓને સોંપેલ છે. તેમાં 2 આરોપીને સ્થળ ઉપરથી ઝડપી પાડ્યા છે. કેમિકલ ટેન્કરની અંદર અલગ અલગ 3 બોક્સ બનાવવામાં આવ્યા હતા, જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો. જો કે સ્ટેટ વિજિલન્સની ટીમે માહિતીના આધારે છાપો મારી ટેન્કરની આડમાં ખાલી કરવામાં આવતા વિદેશી દારૂ સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સ્ટેટ વિજિલન્સની ટીમે ટેન્કર સહિત વિદેશી દારૂ મળી આશરે 29 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાવવાની આ ઘટનાએ સુરત પોલીસની પોલમપોલ ઉઘાડી પાડી દીધી છે. ગુજરાતમાં જ્યારે પણ ઇલેક્શન હોય ત્યારે મોટી માત્રામાં દારૂની હેરાફેરી થતી હોય છે, ત્યારે આવો જ કિસ્સો સુરતમાં ફરીથી જોવા મળી રહ્યો છે. સુરતના ઉધના વિસ્તારના રોડ નંબર 6 પર દારૂનું ટેન્કર ભરેલું, જે ડીઝલ અને પેટ્રોલમાં જે ટેન્કરની હેરાફેરી થતી હોય છે, તે જ ટેન્કરમાં મોટી માત્રામાં 17 લાખથી વધુનો દારૂનો વિદેશી જથ્થોની હેરાફેરી થતી હતી. આ અંગેની બાતમીના ખાનગી રાહે બાતમી મળી હતી. ગુજરાત સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 17 લાખથી વધુનો મુદ્દામાલ સહિત 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ જેવી રીતે ગુજરાત સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા આ મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતની જે મેઇન શાખાઓ ગણાય છે, ડીસીબી, એસીબી તેમજ પીસીબી સહિત જે સ્થાનિક પોલીસ, ઉધના પોલીસ જાણે ઊંઘથી ઝડપાઈ હોય તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. તો હવે જેવી રીતે જે મોટી માત્રામાં 32 લાખથી વધુનો ટેન્કર સહિત દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, તેમાં હવે જે પોલીસ કર્મીઓ છે તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. કેમેરામેન અનિલ પાટીલ સાથે મયુર મિસ્ત્રી, સુરત. સુરતના કતારગામ વિસ્તારમાં પોતાના ઘરના ધાબા પર નિંદણમાં રહેલી યુવતી અને તેના પરિવાર તરફ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે હિચકારો હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે મંગળવારની વહેલી સવારે યુવકે તેની પ્રેમિકા સહિત પરિવારના 3 સભ્યોને ચપ્પુના ઘા ઝીંકતા ઇજાગ્રસ્તોની ચીચિયાળી સાંભળીને સોસાયટીના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને હુમલાખોર યુવકને ઝડપી પાડ્યો હતો અને જાહેરમાં ફટકાર્યો હતો અને ત્યારબાદ તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. શિકાગોની ધર્મસભામાં ઓજસ્વી પ્રવચન આપીને સ્વામી વિવેકાનંદ વિશ્વમાં પ્રખ્યાત થયા હતા. ત્યારે આ સિવાય શિકાગો સાથે સ્વામી વિવેકાનંદના જીવનના ઘણા પ્રસંગો જોડાયેલા છે, જેમનું એક છે અમેરિકાના 1000 આઇલેન્ડ પાર્કમાં આવેલું ઓકનું વૃક્ષ. અમેરિકાના 1000 આઇલેન્ડ પાર્કમાં ઓકના વૃક્ષ નીચે સ્વામી વિવેકાનંદ પોતાના શિષ્યો સાથે બેસતા અને એકવાર તેઓ નિર્વિકલ્પ સમાધિમાં સરી પડ્યા હતા. ત્યારે આ ઐતિહાસિક વૃક્ષની સુકાયેલી ડાળી રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં લાવવામાં આવી હતી. પણ આજે પાશ્ચાત્ય દેશોના લોકો આપણી ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ અંજાઈને આપણી પાસે આવી રહ્યા છે અને આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે, ત્યારે આપણે આંધળા થઈને પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીએ છીએ. એ કેટલી બેહુદી વાત છે. એક કેવો એક અદ્ભુત એક વિચિત્ર વાત છે અને એ વિડંબના છે કે આપણા યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે. આપણા દેશમાં યોગ અને ધ્યાન પાછળ જે છે આપણી સંપદા, એ લોકો પેટન્ટ કરાવી રહ્યા છે. યોગ અને ધ્યાન પાછળ લોકો પાગલ થઈ રહ્યા છે પાશ્ચાત્ય દેશો, ત્યારે આપણા દેશના યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિના પાછળ પાગલ થઈ રહ્યા છે. કેવી વિડંબના છે. એટલા આપણે યુવાનોને હું કહીશ, સ્વામી વિવેકાનંદનો સંદેશ એ હતો કે આપણે સારી સારી વસ્તુ ચારે તરફથી લેવાની છે, એ પાશ્ચાત્ય હોય કે પાશ્ચાત્ય. પણ જે વસ્તુ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એ લોકો સમજી ગયા છે કે બધું એમની પાસે ધર્મ અને જે દર્શન અને જે જીવન જીવવાની કળા અને પરિવારના મૂલ્યો, એ મૂલ્યોનું હ્રાસ થઈ રહ્યું છે, જેની વાત હવે અત્યારે આપણી પાસેથી શીખી રહ્યા છીએ. કમસે કમ આપણે હવે એમાંથી બોધપાઠ લઈએ, પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ અવશ્ય કરીએ, આંધળું અનુકરણ ન કરીએ, સારી વસ્તુ આપણે ગ્રહણ કરીએ. જેમ કે એ લોકો ટાઈમમાં બહુ માને છે, પંક્ચ્યુઅલિટી હોય છે, એ તો આપણે લેતા નથી. એ તો આપણે ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ હજી સુધી ચાલી રહ્યો છે. આવા કેટલી બધી સારી સારી વસ્તુ આપણે લેતા નથી અને જે વસ્તુને લોકો એને ફેંકી દીધી છે અને હવે લોકો સમજી રહ્યા છે આપણે પરિવારના મૂલ્યો ચાલી ગયા, આપણે ધ્યાન ન કર્યું અને આપણે આવી રીતે યોગ ન કર્યું, એને કારણે આપણા મનમાં અશાંતિ છે. એના માટે આપણે આવી રહ્યા છે અને આપણે એ નથી કરી રહ્યા. એટલા માટે આપણા યુવાનોને એટલું જ કહેવાનું, ભારતના યુવાનોને ખાસ કરીને, કે સ્વામી વિવેકાનંદ સૌથી પહેલાં આપણને આત્મગૌરવ અપાવ્યું છે કે આપણા દેશ પ્રત્યે આપણે ગૌરવ છે કે હું
ભારતમાં જન્મેલો છું, આ ભારત એક પુણ્યભૂમિ છે અને એટલા માટે થઈને આપણે એના માટે ગૌરવ લેવાનું છે એક, અને બીજી અહીંની ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે. એ 125 વર્ષ પહેલાં ગુલામ દેશ ત્યારે કર્યું છે, અને ધીરે ધીરે આપણે એના તરફ અગ્રસર થઈ રહ્યા છીએ. ત્યારે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંદોલન ન કરીએ, સારી સારી વસ્તુ અપનાવીએ. અને ત્રીજી વાત, આત્મવિશ્વાસ રાખીએ. ચૂંટણી વચ્ચે લોકસભા ચૂંટણીમાં પહેલીવાર લોકોના દરબારને આધારે વહેંચીને મત ઉઘરાવવાની રાજનીતિ પર પ્રહાર કર્યો છે. ત્યારે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને 72 કલાક અને બસપાના સુપ્રીમો માયાવતીને 48 કલાક સુધી પ્રચાર નહીં કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. જો પ્રચાર કરશે તો તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 72 કલાક એટલે કે 16, 17 અને 18 એપ્રિલ સુધી પ્રચાર નહીં કરી શકે, જ્યારે બસપાના વડા માયાવતી 16 અને 17 એપ્રિલ એટલે કે 48 કલાક સુધી ચૂંટણી સભામાં નહીં જઈ શકે. તો આ રીતે 18 એપ્રિલે થનારા બીજા તબક્કાના મતદાન સુધી ઉત્તર પ્રદેશના બંને મોટા દિગ્ગજ નેતા પ્રચારમાંથી બહાર રહેશે. તેમજ આ દરમિયાન તેઓ ટ્વીટ પણ નહીં કરી શકે, આ ઉપરાંત ઇન્ટરવ્યૂ પણ નહીં આપી શકે. તો સુપ્રીમ કોર્ટે યોગી અને માયાવતીના ભાષણોની ટીકા કરતા આ મુદ્દે ચૂંટણી પંચને ફિટકાર લગાવીને પૂછ્યું હતું કે તમે હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નથી કરી. ત્યારે જવાબમાં પંચે કહ્યું કે અમે નોટિસ ફટકારી હતી, જેના જવાબમાં બંને નેતાઓએ ભડકાઉ ભાષણ નહીં આપવાની ખાતરી આપી હતી. અલી બજરંગ બલીવાળા નિવેદન પર યોગીને 72 કલાક અને માયાને 48 કલાક સુધી પ્રચાર પર રોક, ટ્વીટ ઇન્ટરવ્યૂ પર પણ પ્રતિબંધ. મુસ્લિમ વાળા નિવેદન અંગે મેનકા ગાંધી પર 48 કલાક અને આઝમ ખાન પર જયાપ્રદાના નિવેદન માટે 72 કલાક સુધી પ્રચાર પર રોક. ત્યારે આવો સાંભળીએ આ 4 નેતાઓના વિવાદિત નિવેદનો. માયાવતીએ કહ્યું કે મુસ્લિમ સમાજને કહેવા માંગુ છું કે તેઓ વોટના ભાગલા ન કરે. બજરંગ બલી પણ અમારા અને અલી પણ અમારા છે. और खासकर आपके सहारनपुर मंडल में, मेरठ मंडल में, मुरादाबाद मंडल में, बरेली मंडल में, ये कुछ ऐसे मंडल हैं जिन मंडलों में तो मुस्लिम समाज की आबादी काफ़ी ज़्यादा है. मुस्लिम समाज की आबादी काफ़ी ज़्यादा है. मेरा खासकर इस चुनाव में मुस्लिम समाज के लोगों को ये कहना है, आप लोगों को मैं ये सावधान करना चाहती हूँ, खास तौर से मुस्लिम समाज के लोगों को ये कहना चाहती हूँ कि आप लोगों को भावनाओं में बहकर, रिश्ते नातों यार दोस्तों के चक्कर में आकर अपने वोट को बांटना नहीं है. यदि आपको इस चुनाव में बीजेपी को हार का मुंह उत्तर प्रदेश से दिलाना है तो आप लोगों को अपने वोट को बांटना नहीं है, बल्कि एक तरफ अपना वोट गठबंधन के उम्मीदवारों को देना है. ये मेरी खासकर मुस्लिम समाज के लोगों से ये अपील है. યોગી આદિત્યનાથે કહ્યું કે સપા બસપા કોંગ્રેસને અલી પર ભરોસો છે તો અમને પણ બજરંગ બલી પર ભરોસો છે. તેઓ એ વાત માની ચૂક્યા છે. आपने परसों सहारनपुर में सुश्री मायावती जी का भाषण पढ़ा होगा. अपने भाषण में मायावती जी क्या कह रही हैं? अपने भाषण में वो कहती हैं कि हमें केवल मुस्लिम वोट मिल जाए तो बाकी गठबंधन को और वोट नहीं चाहिए. और मैं भी आपसे कहना चाहता हूं भाइयों बहनों कि अगर कांग्रेस को अली पर, सपा बसपा को अली पर विश्वास है, हमें भी बजरंग बली पर विश्वास है. આઝમ ખાને કહ્યું, રામપુર વાળાને જેની વાસ્તવિકતા સમજતા 17 વર્ષ લાગ્યા, હું 17 મિનિટમાં ઓળખી ગયો કે તેમનો વિવાદાસ્પદ નિવેદન ખાખી છે. उसकी असलियत समझने में आपको 17 बरस लगे. मैं 17 दिन में पहचान गया कि वो खाकी रंग का है. मैं 17 दिन में पहचान. મેનકા ગાંધીએ કહ્યું, હું તો જીતી જ રહી છું, તમે વોટ નહીં આપો તો પછી જોઈ લેજો હું શું કરું છું. હું કોઈ મહાત્મા ગાંધીની સંતાન નથી. लेकिन अगर आपको लगे कि हम खुले हाथ और खुले दिल के साथ आए,
कि आपको कल मेरी ज़रूरत पड़ेगी। ये इलेक्शन तो मैं पार कर चुकी हूँ, अब आपको मेरी ज़रूरत पड़ेगी। अब आपको ये ज़रूरत के लिए नींव डालना है, तो ये है वक्त आपका। जब पोलिंग और उस रिजल्ट में 100 वोट निकलेंगे और या 50 वोट निकलेंगे, तो उसके बाद जब आप काम के लिए आएंगे तो वही होगा मेरे साथ। समझ गए आप लोग? તો આચારસંહિતાના ઉલ્લંઘન પર ચૂંટણી પંચે કરેલી કાર્યવાહીની ભારે અસર પડે છે. તેનાથી પ્રચાર વખતનો માહોલ સ્વચ્છ રહે છે. ચૂંટણી પંચ પાસે અનેક હક છે. કોઈપણ પ્રકારના ભડકાઉ ભાષણ અને ધાર્મિક વાદ મુદ્દે સજાની જોગવાઈ પણ છે. તો પંચ કોઈપણ વ્યક્તિ સામે કેસ દાખલ કરી શકે છે અને સજા પણ ફટકારી શકે છે. તો સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે, જો કોઈ નેતા ધર્મ કે જાતિના આધારે મત માંગે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.